પ્રધાનમંત્રી મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે આજે સાંજે સોમનાથ પહોંચશે પ્રધાનમંત્રી મોદી 3 દિવસ સુધી વિવિધ કાર્યક્રમમાં પણ તેઓ ભાગ લેશે આજે સાંજે સોમનાથ સ્વાભિમાન પર્વમાં તેઓ હાજરી આપશે રાત્રે 8 વાગ્યે મંદિરમાં ઓમકાર મંત્ર જાપમાં તેઓ ભાગ લેશે સોમનાથ મંદિરમાં ડ્રોન શો પણ નિહાળશે પીએમ મોદી સોમનાથમાં જ રાત્રિ રોકાણ કરશે સોમનાથ ટ્રસ્ટની બેઠકની અધ્યક્ષતા પણ કરશે આવતીકાલે સોમનાથ મહાદેવની પૂજા અર્ચના કરશે 108 ઘોડેસવાર સાથે ભવ્ય શૌર્ય યાત્રાનું નેતૃત્વ પણ કરશે આવતીકાલે બપોરે જાહેર સભાને પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધશે અને આજ મુદ્દે સંવાદદાતા મેહુલ ફોન લાઈન પર છે મેહુલ પ્રધાનમંત્રી મોદીનો આજથી 3 દિવસીય ગુજરાત પ્રવાસ શું કાર્યક્રમો રહેવાના છે બિલકુલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ગુજરાતમાં 3 દિવસના પ્રવાસે છે આજે મોડી સાંજે તેઓ સોમનાથ ખાતે પહોંચશે રાત્રે 8 વાગે સોમનાથ મંદિરમાં ઓમકાર મંત્ર જાપમાં તેઓ જે છે તે ભાગ લેવાના છે અને રાત્રે સોમનાથ મંદિરમાં ડ્રોન શો પણ નીકળશે રાત્રે રોકાણ તેમનું સોમનાથમાં જ રહેવાનું છે ત્યારબાદ આવતીકાલે સવારે થોડા 10 વાગે શૌર્ય યાત્રામાં તેઓ સહભાગી થશે 108 ઘોડાઓ સાથે આજે શૌર્ય યાત્રા નીકળવાની છે તેમાં તેઓ સહભાગી થશે અને સવા 10 કલાકે તેઓ મંદિરમાં દર્શન અને પૂજા પણ કરશે મહત્વપૂર્ણ બેઠકમાં તેઓ ભાગ પણ લેવાના છે કારણ કે સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ તેઓ છે અને 11 વાગે એક જાહેર કાર્યક્રમ છે તેને સંબોધન કરશે ત્યારબાદ પીએમ મોદી બપોરે 1:30 વાગે રિજનલ વાઇબ્રન્ટ સમિટના ટ્રેડ શોને ખુલ્લો મૂકશે અને બપોરે 2 વાગે રિજનલ વાઇબ્રન્ટ સમિટનું ઉદઘાટન પણ કરશે ત્યારબાદ આજે જે આવતીકાલે મોડી સાંજે તેઓ અમદાવાદ પહોંચશે અને સાંજે 5:15 કલાકે મહાત્મા મંદિર સુધી જે મેટ્રો સેવાઓ જે છે તેનો તમામ ફેઝ પૂર્ણ થયું છે તેનું ઉદઘાટન જે છે તેઓ કરવાના છે અને રાત્રિ રોકાણ પણ રાજભવન ખાતે કરશે કારણ કે આ ઉદઘાટન બાદ લાંબો સમય જે છે તે રિઝર્વ રાખવામાં આવે છે રાજભવન ખાતે અને રાજભવન ખાતે સંભવતઃ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ જે ગુજરાતની અંદર ચાલી રહ્યા છે તેને લઈને સમીક્ષા પણ તેઓ કરી શકે છે આવતી જે 12મી જાન્યુઆરીએ જર્મનીના જે ચાન્સેલર છે તે ગુજરાત આવશે તેમની સાથે તેઓ મુલાકાત કરશે અને 9:30 કલાકે પીએમ મોદી તથા જર્મન ચાન્સેલર જે છે તે ગાંધી આશ્રમની મુલાકાત લેવાના છે સવારે 10 વાગે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ સોમવારે સવારે 10 વાગે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ખાતે તેઓ ભાગ લેશે અને લગભગ 11:15 કલાકે મહાત્મા મંદિર ખાતે જે છે તેઓ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ છે તેમાં પણ સહભાગી થશે એટલે 3 દિવસનો આ કાર્યક્રમ જે છે તે મહત્વપૂર્ણ બની રહેવાનો છે બિલકુલ આભાર મેહુલ તમામ જાણકારી માટે સોમનાથમાં પ્રધાનમંત્રી મોદીના આગમનની તૈયારીઓ તેજ થઈ છે રંગબેરંગી ફૂલોથી સોમનાથ મંદિરનો શણગાર કરવામાં આવ્યો છે આજે સાંજે પ્રધાનમંત્રી મોદી સોમનાથ ખાતે પહોંચશે પ્રધાનમંત્રી મોદી સોમનાથ મંદિરમાં દર્શન પણ કરવાના છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 5 કલાકે સોમનાથ મંદિર ખાતે પધારવાના છે ત્યારે તમામ તૈયારીઓ છે તે કરી લેવામાં આવી છે આપ જોઈ શકો છો કે આખો રૂટ છે તેને શણગારી દેવામાં આવ્યો છે મંદિર પરિષદની અંદર આપની જ્યાં સુધી નજર પહોંચશે ત્યાં સુધી ખાસ તો રંગેરંગી જે ફૂલો છે તેના દ્વારા સોમનાથ મંદિરના રૂટો છે તેને શણગારી દેવામાં આવ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સોમનાથ પહોંચશે અને ખાસ તો રાત્રિના જે ડ્રોન શો જે થવાનો છે તેની અંદર પ્રધાનમંત્રી ભાગ લેવાનો છે 3000થી વધારે ડ્રોન દ્વારા ખાસ કરીને સોમનાથનો જે ઇતિહાસ છે તેને દોહરાવવામાં આવશે અલગ અલગ જે રંગોના જે ફૂલો છે તેનાથી અત્યારે આખું સોમનાથ ક્ષેત્ર અને જે પ્રભાત ક્ષેત્ર છે તે હાલ ફૂલોની મહેક છે તે ખાસ કરીને આવી રહી છે અને આખું સોમનાથ છે તે ઝળહળી ઉઠ્યું છે રોહિતસિંહ બારડ વીટીવી ન્યૂઝ ગીર સોમનાથ સોમનાથમાં સ્વાભિમાન પર્વની ઉજવણી માટે ભક્તો સોમનાથ ખાતે પહોંચ્યા છે સોમનાથ આવીને અમને ખૂબ સારું લાગે છે તેવું શ્રદ્ધાળુઓનું કહેવું છે પ્રથમ વખત સોમનાથમાં દર્શન કરવા માટે અનેક શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે આજે સાંજે પ્રધાનમંત્રી મોદી આવશે સોમનાથ ખાતે પીએમના આગમન પહેલા સોમનાથમાં ભવ્ય શણગાર પણ કરવામાં આવ્યો છે તો સોમનાથને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું છે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પણ પહોંચી રહ્યા છે આજે સાંજે પ્રધાનમંત્રીનું પણ આગમન સોમનાથમાં થવાનું છે પહેલા તૈયારીઓ તો તેજ થઈ છે પરંતુ તેની સાથે સાથે લોકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે સોમનાથ આવીને લોકોને ખૂબ સારી લાગી રહ્યું છે અમે પ્રથમ વખત સોમનાથમાં દર્શન કરવા માટે આવ્યા તેવું પણ શ્રદ્ધાળુઓ જણાવી રહ્યા છે સોમનાથમાં સ્વાભિમાન પર્વની ઉજવણી થઈ રહી છે ત્યારે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો હાલ જે રૂટ છે તે શણગારવામાં આવ્યો છે
પીએમ મોદી છે તે આ રૂટ ઉપરથી આવશે અને આ રૂટને શણગારવામાં આવ્યો છે. ખાસ કરીને 4 દિવસ સુધી આ સોમનાથ સ્વાભિમાન પર્વ છે તેની ઉજવણી છે તે કરવામાં આવી રહી છે અને પીએમ મોદી છે તેઓ આજે સાંજના સમયે રાજકોટ જે આ કહી શકાય છે કે સોમનાથ ખાતે આવી પહોંચશે અને શ્રદ્ધાળુઓની મોટી ભીડ જોવા મળી રહી છે. શ્રદ્ધાળુઓ છે. બેન, ક્યાંથી આવ્યા છો તમે? ભરૂચથી આવ્યા છે. ભરૂચથી આવ્યા. સો સોમનાથ પર્વની ઉજવણી થઈ બહુ જોરદાર હે. બહુ જોરદાર લાગે છે. આ 1000 વર્ષનું જે પુનર્નિર્માણનું પર્વ છે બહુ જોરદાર છે. બેન, તમે પહેલી વાર આવ્યા છો સોમનાથ? પહેલી વાર આયા છે. બહુ મસ્ત લાગે છે. આજે મોદી સાહેબે આવવાના છે અહીંયા. બહુ સારું લાગે છે. સારું લાગે છે. હા, બેન, શું કહેશો તમે? સરસ છે. ઉજવણી સારી છે. એકદમ સરસ છે. જે પ્રમાણે શ્રદ્ધાળુઓ છે તે મોટી સંખ્યામાં આવ્યા છે અને હાલ સોમનાથ પર્વની જે ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે અને જે અલગ અલગ શણગાર છે તે કરવામાં આવ્યો છે. આપ સીધા દ્રશ્ય જોઈ શકો છો. સ્વાભિમાન પર્વ, સોમનાથનો જે આ સ્વાભિમાન પર્વ છે ને તેને જ લઈને આ ઉજવણીને લઈને ભાગરૂપે હાલ અલગ અલગ કાર્યક્રમ છે તે પણ યોજાઈ રહ્યા છે. સોમનાથ ખાતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ છે તે આવી રહ્યા છે, ઉમટી રહ્યા છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. જે પ્રમાણેના દ્રશ્યો છે, જે આખો ગેટ છે સોમનાથ મંદિરની બહારનો આ દ્રશ્ય છે, મોટો ગેટ છે તે જે કહી શકાય છે કે શણગારવામાં આવ્યો છે. આખો રૂટ છે તે શણગારવામાં આવ્યો છે અને હાલ જે શ્રદ્ધાળુઓ છે તે અલગ અલગ જે જિલ્લાઓ છે, અલગ અલગ રાજ્યો છે ત્યાંથી મોટી સંખ્યામાં આવી રહ્યા છે. કારણ કે જે સોમનાથનું મહત્વ છે તેને જ લઈને હવે જે 1000 વર્ષ પૂર્ણ થયા છે, જે પ્રમાણે સોમનાથ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો 1026માં અને હવે 2026 ચાલુ છે એટલે કે 1000 વર્ષ પૂર્ણ થયા છે અને તેને જ લઈને સોમનાથમાં આ સ્વાભિમાન પર્વ છે તેની ઉજવણી કરવામાં આવી રહી છે અને ઉજવણીને લઈને ક્યાંક ને ક્યાંક શ્રદ્ધાળુઓની ભીડ છે તે પણ જોવા મળી રહી છે. કેમેરામેન નિશિત ગડિયા સાથે ભાવેશ સુંદરબા, વીટીવી ન્યૂઝ, સોમનાથ.